ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ તેજ કરાઈ છે। 12 ડિસેમ્બરે ગણેશસિંહ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે। ખાનગી બસના ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં થાય। બસ ચાલકની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો છે। રાજકુમારના પિતાના નાર્કો ટેસ્ટની પણ માંગ કરાઈ છે, તો ગણેશ ગોંડલના સમર્થકોએ નાર્કો ટેસ્ટની માંગ કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકુમાર જાટ જે મોતનો મામલો હતો તેમાં હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ગણેશનો। ભાવિની, જે પ્રકારે હાઈકોર્ટના નિર્દેશ બાદ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ લેલુના માર્ગદર્શન હેઠળ આખી તપાસ ટીમ કામ કરી રહી છે। 13 જેટલા લોકોના નિવેદન નોંધાયા હતા અને ત્યારબાદ ગણેશના નાર્કો ટેસ્ટની વાત આવી હતી। આ મામલે ગણેશ ગોંડલ દ્વારા પણ નાર્કો ટેસ્ટ પોતાનો થાય એના માટે સહમતિ આપી હતી અને હવે અંદાજિત 12 તારીખના રોજ છે તેનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે। આ માટેની તમામ જે તૈયારીઓ છે આજથી શરૂ કરી દેવામાં આવશે અને ત્યારબાદ 12 તારીખે તેનો નાર્કો ટેસ્ટ થશે। ગણેશ ગોંડલના જે એમને કરી હતી કે જે પ્રકારે ગણેશ આભાર માહિતી માટે।